વેલકમ બેક ટુ માય ચેનલ. તો લગ્ન શાંતિથી મસ્ત રીતે પતી ગયા છે. કાલે આણું બી વારીને છોકરી કે અમારી ભાભીને લઈ ગયા હતા. આજે અમે લોકો લેવા જઈએ છીએ ભાભીને. તો કેવું લાગે છે લગ્ન કર્યા પછી? બહુ સરસ લાગે છે. હવે આગળ મસ્ત ફ્યુચર થાય એવું વિચારીએ છીએ. તમને લોકોને મજા આવી લગ્નમાં? બહુ મજા આવી. હવે આ કેવો હસબન્ડ બનશે? સારો જ બનશે. જિમ્મેદાર તો હતી જ પહેલે એટલો સારો બનશે કે બધા એને કહેશે ઓહો જોરુ કા ગુલામ બન ગયા. મેં જોરુ કા ગુલામ. બસ. તો કાલે જે અમારે ભાભી સાથે જે આવી હતી અનવર, એની માટે અમે લોકોને ડ્રેસના કાપડ લેવાના છે. તો હમણાં જઈએ છીએ. તો અમે લોકોએ ડ્રેસ લઈ લીધા છે. હવે જઈએ છીએ અમે આની સાસરીમાં. તો હવે મળીએ ત્યાં જ. તો મમ્મીએ તમને લોકોને વહેલા મોકલી આપ્યા હતા, પણ અમે લોકો હજી કરજણની બહાર નહીં નીકળ્યા. રસ દેખીને રસ પીવા બેસી ગયા છે. ભલે વાગ્યા છે 11, પણ તાપ એટલો લાગે છે ને કે ઈચ્છા થઈ જાય પીવાની રસ. અને તો આવી ગયો છે અમારો રસ, ધરતીનું અમૃત. બહુ મસ્ત લાગ્યું. અંદર તો ઠંડુ લાગ્યું છે. ઠંડુ અંદર જ રાખજે. બાયપાસ ના કર દિલમાં તો ઠંડુ. ચલો હવે તાર દિલમાં ઠંડક જ વળતી હશે. તો હવે હું પી લેવા. રસ પીધા પછી મસ્ત ઠંડક થઈ ગઈ પેટમાં. અને ગાડીમાં હવે ઠંડક થઈ ગઈ અમાર તો. દિલ ગાર્ડન તારે હું મારો તો એકદમ આઈસ દિલ ફેક્ટરી થઈ ગઈ. ઠંડક થઈ. આ બધા પાલેજની પેલી બાજુ છે ને એટલે ઠંડક એવું બોલે. તો અમે લોકો આવી ગયા છે હવે અવિચલની સાસરીમાં. જો હજી તો મંડપ બી નહીં નીકળ્યો, એની પહેલા અમે આવી ગયા છે. એવું હોય પેલી બિસ્કિટ આપણને તો નવા જમાઈ ખાવા માટે બાયો ચડાવે છે. પેટ બેલ કરવો હોય તો કાઈ નાખજે. નાખશે તો કાઢી નાખજો. ગાડીને બેહે ભાઈ ખોટું બધું ઊભું થવા. તો અહીંયા જમાઈ પગ ફેરા માટે લેવાયા છે, પણ ખરાટા બોલાવે છે. તો હવે અમે લોકો જઈએ છીએ અમારા ઘરે. તો હવે અમે લોકો બધા ઘરે જઈશું ભાભીને લઈને. એક જ દિવસના શાદી કે સાઈડ ઇફેક્ટ જો. આ 4 જણને ભોજન અલી તું તો પલાળે હોય છે. જો અમારા ઘરે આવી ગયા છે અમારા નવા મેમ્બર. નવા બહુ એવું કે છે. આ નજર ઉતારે છે મમ્મી. ચલો આવડે પાછું બોલાવે. ના લાગે નજર.